નમસ્કાર દર્શક મિત્રો, હિન્દ ટીવીના આજના સમાચારમાં હું જીમી ગરેલા આપનું સ્વાગત કરું છું। તો વિસ્તૃત સમાચાર જોતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર। નેટ બેન્કિંગમાં રાખજો સાવધાની, ઇન્ટરનેટ એકાઉન્ટ હેક કરી 24,000 ટ્રાન્સફર કરનાર નવી દિલ્હીના 2 આરોપીઓ ઝડપાયા। શેરી ગરબા પર કતારગામ પોલીસે સમયની તુમાકી બતાવી તોડી નાખ્યા મ્યુઝિક સાધનો। મોડી રાત સુધી ચાલતા કોમર્શિયલ આયોજનો પર પોલીસ છે કેમ મહેરબાન। સુરતમાં ગાંજાનો થાય છે ધૂમ વેચાણ। વરાછા પોલીસે 4 કિલોના ગાંજા સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા। ઉધનાથી વાપી જવા નીકળી કેશુબાપાની પરિવર્તન સંદેશ યાત્રા। વિકાસ નામે લોકોને મૂર્ખ બનાવતા મોદી, કેશુબાપાએ કર્યો પ્રહાર। કાલે સુરતમાં પધારશે કેશુબાપા। સુરતના નામે વધુ એક ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ। બારડોલીના યુવાને બનાવ્યો વિશ્વનો સૌથી મોટો કમર બેલ્ટ, વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન। બેંકનું એકાઉન્ટ હેક કરી તેમાંથી નાણાંની ઉચાપત કરી લેતા 2 યુવકોને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે દિલ્હીથી ઝડપી પાડ્યા છે। સાયબર ક્રાઇમના ગુના હેઠળ પોલીસે બંને યુવકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। થોડા સમય અગાઉ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસના ચોપડે એક કેસ નોંધાયો હતો કે એક વ્યક્તિના બેંકના એકાઉન્ટમાંથી કોઈએ 24,000 રૂપિયાની ઉચાપત કરી લીધી છે। આ બનાવ અંગે યુવાને તપાસ કરતા જાણવા મળ્યું કે તેના બેંકના ખાતામાંથી દિલ્હી ખાતે અલગ અલગ મોબાઈલમાં 24,000 રૂપિયાના ટ્રાન્સફર કરાયા છે, જેથી તેણે ડીસીબી પોલીસને જાણ કરી હતી। ડીસીબી પોલીસે સાયબર ક્રાઇમ એક્ટ હેઠળ 2 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। જે નંબરોમાં રિચાર્જ કરાયું હતું તેને પોલીસે ટ્રેસ કરી દિલ્હીનું લોકેશન મેળવી પોલીસ ત્યાં પહોંચી હતી। પોલીસે ન્યૂ દિલ્હી વિષ્ણુ ગાર્ડન પાસે તિલકનગરમાં રહેતો 32 વર્ષીય સતીશ સતપાલ તુલી અને નવી દિલ્હી MBV સ્કૂલ પાસે ટૂંકા બાદ એવી ટેન્શનમાં રહેતો 32 વર્ષીય રાજકિશોર ચંદ્રેશ્વર પ્રસાદ સિંહની અટકાયત કરી હતી। પોલીસે બંનેની કડકાઈથી પૂછપરછ કરતા તેઓએ ઇન્ટરનેટના માધ્યમથી બેંકનું એકાઉન્ટ હેક કરી પાસવર્ડ મેળવી તેમાંથી મોબાઈલના 24,000 રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હોવાનું કબૂલ કર્યું હતું, જેથી પોલીસે બંનેની સુરત ખાતે ઊંચકી લાવી 7 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે। કતારગામમાં આવેલા ઉદયનગર સોસાયટીમાં ચાલતા નવરાત્રી ગરબા બંધ કરાવવા બાબતે સોસાયટીના રહીશો અને પોલીસ વચ્ચે રકઝક થતા પોલીસે દાદાગીરી કરી સ્પીકર સહિતનો સામાન તોડી નાખ્યો હતો અને આ મામલે વધારે બિચકાયો હતો। જ્યારે પોલીસે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને સોસાયટીના રહીશો પર ધાક જમાવી ગુંડાગીરી કરી હતી। કતારગામ પોલીસની દાદાગીરી, રક્ષકો જ બન્યા ભક્ષકો જેવી સ્થિતિ। પોલીસે કરી તોડફોડ, સોસાયટીના રહીશો સામે પોલીસની દાદાગીરી। સામાન્ય નાગરિકોની રક્ષા માટે પોલીસ તંત્ર અને પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે, પરંતુ આ રક્ષકો જ્યારે ભક્ષકો બને ત્યારે સામાન્ય માણસ લાચાર અને નિસહાય બની જાય છે। આવી જ ઘટના કતારગામની ઉદયનગર સોસાયટીમાં બનવા પામી હતી। નવરાત્રીના ચોથા દિવસે એટલે કે શુક્રવારની રાત્રે ઉદયનગર સોસાયટીના રહીશોમાં અંબાના ગરબા રમવામાં મશગુલ હતા, ત્યારે 12 વાગ્યા પહેલા પહોંચેલી પોલીસે આચારસંહિતાને પગલે ગરબા રમવાનું બંધ કરવાનું કહ્યું હતું। જોકે હજી થોડો સમય બાકી હોવાથી ખેલૈયાઓએ પોલીસને થોડીવાર રમીને બંધ કરવાનું કહ્યું હતું અને ત્યારબાદ પોલીસ ત્યાંથી પ્રસ્થાન કરી ચૂકી હતી અને થોડા જ સમયમાં પરત ફરેલી પોલીસ હોવાની સત્તાનો દુરુપયોગ કરીને સોસાયટીના રહીશો સામે ઉદ્ધતાઈભર્યું વર્તન કરી ગરબા તાત્કાલિક જ બંધ કરવા માટે દાદાગીરી કરી હતી અને સોસાયટીના રહીશો પર પોતાનો ખોફ બતાવ્યો હતો। સોસાયટીના લોકોએ થોડો વિરોધ કરતા પોલીસે જાણે રૌદ્ર રૂપ ધારણ કર્યું હોય તેમ મ્યુઝિક સિસ્ટમ, સ્પીકર, ખુરશીઓ અને આજુબાજુ ઉભેલા વાહનો તોડી નાખ્યા હતા અને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું હતું। બાદમાં ગભરાયેલા રહીશોએ મીડિયાનો સહારો લેવો પડ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે સોસાયટીમાં ગરબા રમતા નાના લોકોને પોલીસ દ્વારા આ રીતે હેરાન કરવામાં આવે છે અને બીજી બાજુ મોટા આયોજકો અને મોટી નવરાત્રી કરતા મોટા માણસોને છાવરવામાં આવે છે અને માત્ર એટલું જ નહીં પરંતુ આ આયોજકોને આચારસંહિતામાંથી પણ છૂટછાટ આપવામાં આવે છે। ત્યારે પોલીસ તંત્ર આવી બેવડી નીતિ બતાવીને શું સાબિત કરવા માંગે છે? શું આ નીતિ નિયમો નાના માણસો માટે જ છે? પોલીસ જ્યારે આ રીતે દાદાગીરી કરીને નાગરિકોને હેરાન કરે તો નાગરિકો ન્યાય માટે કોને મળે? આવા અનેક સવાલો ઉદયનગર સોસાયટીના રહીશોમાં ચર્ચાવા પામ્યા છે। કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે વિપુલ પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। વરાછા વિસ્તારમાં ગાંજાનો જથ્થો લઈને ઉતરેલા 2 યુવકોને વરાછા પોલીસે ઝડપી લીધા છે અને પોલીસે બંને પાસેથી 4 કિલો ગાંજો જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે।
વરાછા પોલીસને બાતમી મળી હતી કે અશોકનગર પાસે ગાંજાના જથ્થા સાથે બે ઈસમો ફરી રહ્યા છે, જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ગુલ્લુ કાશીનાથ પાંડે અને બીપુ દુલસિંહ નામના યુવાનની હિલચાલ શંકાસ્પદ જણાતા પોલીસે તેમની અટકાયત કરી તપાસ કરી હતી, તો તેની પાસેથી બેગમાંથી 4 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 27,000 કિંમતનો ગાંજો જપ્ત કરી ગુલ્લુ અને બીપુની ધરપકડ કરી છે. આ ગાંજો તેઓ ક્યાંથી લાવ્યા છે અને અહીં કોને આપવા આવ્યા છે તે અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત પરિવર્તન પાર્ટી દ્વારા મતદારો સુધી પહોંચવા માટે કેશુભાઈ પટેલ પરિવર્તન યાત્રા લઈને નીકળ્યા છે. ત્યારે મહુવાના વલવાડા ગામે કેશુભાઈ પટેલે સભા સંબોધી હતી, જેમાં મોદી સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે મોરચો ખોલનારા માજી મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની પરિવર્તન યાત્રા શુક્રવારે સુરત જિલ્લામાં પ્રવેશી હતી અને મહુવા તાલુકાના વલવાડા ખાતે પ્રથમ પાર્ટીના કાર્યકરો દ્વારા આદિવાસી નૃત્ય રજૂ કરીને સન્માન કરાયું હતું. અને જ્યાં જનમેદની સંબોધતા કેશુબાપાએ ગુજરાતમાં ગરીબી, બેકારી અને ખેડૂતોએ કરેલા આપઘાતના મુદ્દે મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. અને ચૂંટણીઓ તો ઘણી આવી ને ઘણી ગઈ. કયું મોટું પરિવર્તન થઈ ગયું? સમસ્યાઓ વધી, બેકારી વધી, ગામડાની પરિસ્થિતિ ખરાબ થઈ, ગરીબોની પરિસ્થિતિ પણ ખરાબ થઈ, ખેડૂતોની સ્થિતિ પણ ખરાબ થઈ. તમે જાણો છો ને કે ખેડૂતો આપઘાત કરે છે. ગુજરાતમાં કોઈ દિવસ નામ સાંભળ્યું હતું? ખેડૂતો આજે ખેડૂતો આપઘાત. ગુજરાતમાં શ્રમજીવીઓ તેમજ ખેડૂતોની મહામૂલી જમીનોને ઉદ્યોગપતિઓને પાણીના ભાવે વેચી દેવાના મુદ્દે ગૌચરની જમીન પણ ગાયો ચરવા માટે ન રહેતા રાજ્યને આંકલાઓની આ સરકારને હટાવવાનો નારો લગાવી કેશુબાપાએ ગુજરાતમાં પરિવર્તન લાવવાની હાકલ કરી હતી. આવી જાય તમને કોઈ અધિકાર નથી, એટલા માટે આપણે પરિવર્તન પાર્ટીએ નક્કી કર્યું છે કે સરકારમાં આવીએ 30% વેતમાં ઘટાડો કરી નાખવા. કામધેનું ગાયના મોઢામાં મળે નહીં સૂકું એક ઘાસનું તણકલું, સૂકું તણકલું, અને લીલાછમ ખેતરો આખલા ચરી જાય. આ આખલાઓને ચરવા દીધું 10 વર્ષ સુધી જ્યાં પૈસો ભેગો થઈ ગયો એને કારણે આપણી પરિસ્થિતિ ખરાબ. હવે આજે ઉપર ચડતું તો આખલાઓ પાસે એ બંધ કરી દેવું છે. પ્રજાનો પૈસો પ્રજા પાસે રહે, જનતાનો પૈસો પ્રજા પાસે રહે, પોતાની પાસે રહે. અને એટલા માટે નક્કી કર્યું છે આપણે પરિવર્તન પાર્ટીએ કે પ્રજા પાસેથી ઇલેક્ટ્રિસિટી અને પંપ માટે વાપરો તે ઇલેક્ટ્રિસિટી. હાલમાં રાજ્યમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મતદારોને રીઝવવાના ભાગરૂપે રાજ્યમાં સ્વામી વિવેકાનંદ યાત્રા લઈને નીકળ્યા હતા, જેને પણ કેશુબાપાએ નાટક ગણાવીને વિવેકાનંદનું રાજકારણમાં નામ ઉપયોગમાં લઈ અપમાન કર્યાનું જણાવ્યું હતું. એ છે કે પ્રજાના પૈસાથી પોતે ચૂંટણીનો પ્રચાર કરે છે. સ્વામી વિવેકાનંદજીના નામથી એક મહાપુરુષ દેશમાં થઈ ગયા, એના ઓથા આડ મૂકીને અને પોતાનો પ્રચાર કરે છે, ચૂંટણીનો પ્રચાર કરે છે. આ પહેલેથી જ કરતા આવ્યા છે, પ્રજાને છેતરતા જ આવ્યા છે. આ છેતરપિંડીનું રાજકારણ, આવી રીતે પ્રજાના વિકાસ એ માત્ર ભ્રામક વાત છે. જો વિકાસની મધ્યમાં તો માનવી હોવો જોઈએ, માનવીનો વિકાસ થવો જોઈએ. અને એ માનવીનો વિકાસ થયો આ કુપોષણથી પીડાય છે બહેનો, ગરીબોની સંખ્યા વધી છે, શિક્ષણ લેનારા બાળકોની સંખ્યા ઘટી છે. અને આપણે વિકાસની વાત કરીએ તો વિકાસ કોનો? થોડા ધનપતિઓનો, થોડા ઉદ્યોગપતિઓનો. એનો વિકાસ થયો છે, કોમન મેનનો કોઈ વિકાસ થયો. એક બાજુ નરેન્દ્ર મોદીએ પોતાના સ્વામી વિવેકાનંદ યાત્રામાં કુપોષણના મુદ્દે કેન્દ્રની ઝાટકણી કાઢતા મોદી સરકારના રાજમાં જ કુપોષણનો ગ્રાફ ઉપર ગયો હોવાના કેશુબાપાએ જણાવ્યું હતું, તથા વિકાસના મુદ્દે મત માંગતા મોદીના એ મુદ્દા સામે પણ વિકાસની વાતોને ફગાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
સૌરાષ્ટ્ર વીરપુરથી પરિવર્તન સંદેશ યાત્રા શરૂ કરી કેશુભાઈ પટેલ ગતરોજ તાપી અને સુરત જિલ્લામાં યાત્રા સાથે લોકોને સંબોધ્યા હતા. ત્યાં આજે સવારે સુરત ઉધના ખાતેથી તેમની યાત્રા દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, વાપી તરફ પ્રયાણ કરી હતી. ઉધનામાં આ યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ કેશુભાઈ પટેલની મુલાકાત લીધી હતી અને કેશુભાઈ પટેલે લોકોનું અભિવાદન સ્વીકારતા રાજ્યમાં પરિવર્તન લાવવા હાકલ કરી હતી. તો જોઈએ લોકો પરિવર્તન માટે કેટલા ઉન્માદી બન્યા છે. ખૂબ આભાર. ભાઈઓ બહેનો, આ રથ અવિરત ચાલી રહ્યો છે. સવાર હોય, બપોર હોય, સાંજ હોય, રાત હોય, તાપ હોય, ઠંડી હોય, એનો સવાલ જ નથી. સમગ્ર ગુજરાતમાં ઘૂમવા માટે આ રથ આગળ ને આગળ પ્રયાણ કરે છે અને એમાં તો એક સંદેશો લઈને આવે છે. અને સંદેશો છે કે ભાઈ ગુજરાતમાં હવે બહુ થયું, હવે તો બસ એક જ વાત, સંપૂર્ણ પરિવર્તન. આ પરિવર્તનનો સંદેશ એ લઈને આગળ વધે છે. જુદી જુદી જગ્યાએ જુદી જુદી સમસ્યાનો કોઈ પાર નથી, કોઈ ઉકેલનારું નથી, કોઈ પ્રશ્નનું નિરાકરણ લાવનારું નથી. દેખાડા કરવા છે, છાપામાં જાહેર ખબરો આપીને મોટી મોટી વાતો કરવી છે, પણ પ્રજાના રોજબરોજના જે પ્રશ્નો છે એ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે કોઈ આગળ વધતું નથી. રાજકારણના ખેલ ખેલાય છે. એક કોંગ્રેસ અને બીજી તરફ ભાજપ એક નાગનાથ છે, લબકારા કરે છે નાગના જીભના, તો બીજી તરફ સાપનાથ છે, એ સામે લબકારા કરે છે. આપણે નાગનાથે નથી જોતો, સાપનાથને નથી જોતા, આપણે જોઈએ છે સોમનાથ, ભગવાન સોમનાથ, જ્યાંથી શાંતિ મળે, જ્યાંથી વિકાસ મળે, જ્યાંથી પ્રજાને સુખ શાંતિનું રાજ મળે, જ્યાંથી કુશાસન હટી જાય, એવા શાસનની વ્યવસ્થા આપણે જોઈએ છીએ. જ્યાં ગરીબોની ગરીબી હટે, જ્યાં લોકોને, જુવાનોને રોજગારી મળે, નોકરી મળે. અત્યારે 9.5 લાખ ગ્રેજ્યુએટ અને 12મા ધોરણ ભણેલા સરકારના રજીસ્ટર ઉપર બેકાર વર્ષોથી બેઠા છે. આવકવેરાએ બિલ્ડર ગ્રુપમાં બોલાવેલા સપાટામાં પહેલા 2 બિલ્ડર જૂથને ત્યાંથી 27 કરોડ અને ત્યારબાદ બીજા 2 ગ્રુપ પાસેથી કુલ રૂપિયા 22.5 કરોડનું કાળું નાણું ઝડપી પાડ્યું છે. ત્યારે 2 જ દિવસમાં આઈટી વિભાગે 50 કરોડનું બ્લેક મની બિલ્ડર લોબીમાંથી ઝડપી પાડતા અન્ય બિલ્ડર ગ્રુપોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આવકવેરા વિભાગની જુદા જુદા રેન્જની ટીમ દ્વારા શહેરના અડાજણ, અલથાણ, વેસુ તથા કડોદરા વિસ્તારના બિલ્ડર્સને ત્યાં સર્વે હાથ ધર્યો હતો. 3 દિવસથી ચાલી રહેલા સર્વે કામગીરી હેઠળ ગુરુવારના રોજ નેચરવેલી જૂથની 16 કરોડ તથા વૈશાલી ડેવલપર્સની 11 કરોડની બેનામી આવક જાહેર થઈ હતી. જ્યારે આ તપાસની સમાંતર અન્ય જૂથો વેસુની શ્રી શુભ, અડાજણની માર્વેલા તેમજ અલથાણના માનસરોવર ગાર્ડન તથા પ્રેસિડેન્સી જૂથ પર પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. જે પૈકી માર્વેલા જૂથે રૂપિયા 10.50 કરોડ તથા શ્રી શુભ ગ્રુપે 8 કરોડની બેનામી આવક જાહેર કરી હતી. જ્યારે શુક્રવારે મોડી રાત્રે માનસરોવર ગાર્ડન પ્રેસિડેન્સી પર પણ તપાસ ચાલુ રહી હતી. જ્યારે ગુરુવારના રોજ શિવાલિક હાઇટ્સ જૂથ પર હાથ ધરાયેલી સર્વે કામગીરી શુક્રવારે પણ મોડી સાંજ સુધી ચાલુ રહી હતી. જોકે મોડી સાંજે શિવાલિક હાઇટ્સ ગ્રુપના રૂપિયા 4 કરોડની બેનામી આવક જાહેર થઈ હતી. આવકવેરા વિભાગ સાથે સંકળાયેલા વર્તુળો પ્રમાણે બિલ્ડર્સ જૂથ પરની તપાસમાં જમીન તથા મિલકતના મોટા સોદાની વિગતો ડિપાર્ટમેન્ટને હાથે લાગી છે, જેના આધારે મોટી બેનામી આવક જાહેર થવાની શક્યતા દેખાઈ રહી છે. અને સપ્તાહમાં મંગળવાર બાદ હાથ ધરાયેલા સર્વેના દોરમાં ડાયમંડ અને બિલ્ડર જૂથો નિશાના બનતા ઉદ્યોગકારોમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. કહેવાય છે ને કે નાનામાં નાનો વ્યક્તિ પણ તેના પુરુષાર્થથી સમગ્ર વિશ્વને આશ્ચર્યમાં મૂકી નવા કીર્તિમાનો પોતાના નામે કરી શકે છે. તેવો જ એક નાના કદના બારડોલીના માનવીએ કરી બતાવ્યું છે. અને બારડોલી તાલુકાના કડોદ ગામે મધ્યમ વર્ગીય પરિવારના અને મૂળ સીટ કવરનો વ્યવસાય કરનાર
યોગેશ નામના યુવાને વિશ્વનો સૌથી મોટો કમર બેલ્ટ બનાવીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે અને આ સાથે જ આ સિદ્ધિ ગુજરાત સહિત સમગ્ર દેશને અપાવી છે. કહેવાય છે કે કાળા માથાનો માનવી ધારે તે કરી શકે છે અને આ જ કહેવતને સાર્થક કરી છે બારડોલી તાલુકાના કડદ ગામે અને મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા યોગેશભાઈએ. મૂળ સીટ કવર બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા યોગેશભાઈને બાળપણથી જ કલાત્મક અને અવનવું કરવાનો શોખ ધરાવે છે. ભલે પોતાના ઘરની પરિસ્થિતિ થોડી નબળી છે છતાં મનોરથ પૂરા કરવા દિલથી કામ કરે છે. ત્યારે હાલમાં યોગેશભાઈએ વિશ્વનો સૌથી મોટો કમર બેલ્ટ બનાવ્યો છે, જેમાં આ બેલ્ટ 62 ફૂટ લંબાઈ, 26 ઇંચ પહોળાઈ અને 22 કિલોનું વજન ધરાવતો બેલ્ટ બનાવ્યો છે. જોકે અગાઉ આ પ્રકારનો કોઈ રેકોર્ડ નોંધવા પામ્યો નથી અને કોઈએ બનાવ્યો પણ નથી. ખાસ કરીને આખો દિવસ પોતાના ધંધાના કામકાજમાંથી સમય કાઢીને 27 કલાકનો ઉપયોગ કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સુધીની સફર પૂરી કરી છે. મેં અત્યારે એક કમરનો બેલ્ટ બનાવ્યો છે, જે વર્લ્ડનો મોટામાં મોટો અને પ્યોર ચામડાનો, જે રેકોર્ડ અત્યાર સુધી ગિનિસ બુકમાં કોઈ આ વસ્તુ નોંધાવવા માટેના પ્રયત્ન કર્યા પણ નથી અને આને રેકોર્ડ આવ્યો પણ નથી. આ ફર્સ્ટ રેકોર્ડ એવો છે કે જેનું સ્થાન ગિનિસ બુકમાં અને બધામાં બેલ્ટનું મળી ગયું છે, જેનું માપ 62 ફૂટ અને 9 ઇંચની લંબાઈ છે, એની પહોળાઈ 26.75 ઇંચ છે, એનું વજન છે 22 કિલો 760 ગ્રામ અને 10 mm એની થિકનેસ છે. આ રીતે આ બેલ્ટ બનાવ્યો છે. હવે આ બેલ્ટ બનાવવામાં મને ટોટલ આમ ગણીએ તો મને ગિનિસ બુક તરફથી એવું ટાઈમ ટેબલ આપવામાં આવેલું કે રોજ તમે કેટલા કલાક કામ કરો, તો ટોટલ કલાક તમારે એનું કેલ્ક્યુલેશન કરવાનું, તો એમાં 27 કલાક મેં આ. જોકે બારડોલી પંથકના નાનકડા ગામમાં રહેતા યોગેશભાઈએ છેક ગિનિસ બુક સુધી સ્થાન મેળવી જતા ગામ આખામાં ખુશીની લહેર છવાઈ હતી અને આટલો મોટો કમર બેલ્ટ જોઈને સૌ કોઈ ચકિત થઈ જતા હતા. ત્યારે એ જ રીતે કડોદ ગામે આવેલ એક ઇંગ્લિશ મીડિયમ શાળામાં ભણાવવા આવેલા કેટલાક વિદેશીઓ પણ ગામના યુવાનની સિદ્ધિ જોઈને કંઈક આ રીતે પોતાની વાત કરીને પોતે ક્યારે પણ આટલો મોટો બેલ્ટ ન જોયો હોવાનું જણાવ્યું હતું. Kate Jenkins, and I'm a teacher with the Nanubai Education Foundation here in Kadod, the home of the world's largest belt. Yogesh Bai is a student who graduated from this school a while ago, and he's a very clever, intelligent man who has done a lot to interest our students in science and experimenting and learning, and we appreciate him very much. And I've seen many belts in my life, but never have I seen one quite this big. મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા આ યુવાન માટે પ્રથમ રેકોર્ડ કરવાના અને સપના સાકાર કરવા માટે દ્રઢ નિશ્ચય તો હતો જ, પરંતુ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી ખચકાયા હતા. પરંતુ પોતાના ગામના આગેવાનો તેમજ મિત્ર વર્તુળમાંથી તેમને નાણાંની મદદ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ બેલ્ટ સંપૂર્ણ રીતે તૈયાર કરવા પાછળ અંદાજે 17,000 રૂપિયા જેટલો ખર્ચ થયો છે. ત્યારે ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવતા આજે તેનો સંપૂર્ણ શ્રેય પોતાના પરિવાર અને તેના મિત્રોને આપી રહ્યા છે. પછાડી મને મારા ફેમિલીનો પૂરેપૂરો સહયોગ છે. મારા ફાધરનો, મારા મધર તો ગુજરી ગયા છે, મારા ફાધરનો સપોર્ટ છે મને, મારા ભાઈઓનો, મારી મિસિસ, મારા ભાભી, બધાનો મને પરિપૂર્ણ સપોર્ટ છે અને મારા ગ્રામજનો, મારા મિત્ર મંડળ, આ બધાના સહયોગથી આ કામ મને સક્સેસફુલ ગયું છે અને જેમાં ગિનિસ બુક અને લિમ્કા બુકમાં બધામાં મને સ્થાન મળી ગયું છે. આ જે બેલ્ટ બનાવ્યો તેની અંદર પહેલાં તો મને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળી ગયું, સર્ટિફિકેટ આવી ગયું, પ્લસ લિમ્કા બુક ઓફ રેકોર્ડની અંદર સ્થાન મળી ગયું, જે આપણી ઇન્ડિયાની બુક છે મોટામાં મોટી, પ્લસ ત્યાર પછી યુનિક વર્લ્ડ રેકોર્ડ જે વર્લ્ડની. યોગેશભાઈએ બનાવેલા આ બેલ્ટને ગિનિસ બુકમાં જ નહીં પરંતુ તેની સાથોસાથ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ તેમજ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ માન્યતા મળી ગઈ છે અને ખાસ પોતાનું જે સ્વપ્ન હતું તે ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં થી પણ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. તેઓની માટે આ પ્રથમ સિદ્ધિ નથી પરંતુ બીજી વખત પોતે ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આ અગાઉ તેમણે વિશ્વની સૌથી મોટી સચલ બેગ પણ બનાવી હતી. ત્યારે બીજી વખત આ સિદ્ધિ મેળવતા યોગેશભાઈએ પોતાના ગામનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત તેમજ દેશનું પણ નામ રોશન કર્યું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ સમગ્ર ગુજરાતમાં આચારસંહિતા લાગી ગઈ છે અને તાપી જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ વ્યારાના હથિયાર ગ્રાહકોના હથિયારો જમા લેવાનું શરૂ થઈ ગયું છે. તાપી જિલ્લાનું મુખ્ય વડુ મથક વ્યારામાં 80,000 હથિયાર ધારકો છે. વિધાનસભાની ચૂંટણીને લઈ હથિયારો જમા કરવા માટે કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે, જે અંતર્ગત વ્યારા પોલીસ કમર કસી રહી છે. 80 હથિયારો પૈકી 41 હથિયારો જમા થઈ ચૂક્યા છે અને 39 હથિયારો બાકી રહેલા છે. વિધાનસભાના ઇલેક્શનને લઈ દરેક અધિકારી કામમાં જોતરાઈ ગયા છે. આમ આ વખતની ચૂંટણી આદર્શ રહે તે માટે ચૂંટણી આયોગ કોઈ કસર છોડવા માંગતું નથી. ઇલેક્શન સંબંધી કામગીરી હાથ ધરવામાં આવેલી છે. તે અંતર્ગત વ્યારા પોસ્ટે વિસ્તારમાં 80 હથિયાર ધારકો લાયસન્સ ધારકો છે, જે કલેક્ટર શ્રીના જાહેરનામા અંતર્ગત આજ સુધી 41 હથિયારો જમા કરવામાં આવેલા છે અને 39 હથિયારો બાકી છે, જે પણ નજીકના સમયમાં. અઠવાગેટ સ્થિત સરદાર બ્રિજ પરથી એક યુવાને મોતની છલાંગ લગાવી દેતા ફાયર બ્રિગેડની ટીમ દોડતી થઈ ગઈ હતી. જોકે સદનસીબે તાપીમાં ઝંપલાવનાર યુવાન કાદવમાં પડી ગયો હતો, જેથી ફાયર બ્રિગેડે તેને ઉગારી લીધો હતો. શનિવારે ઢળતી સાંજે સરદાર બ્રિજ પરથી યુવાને તાપી નદીમાં ભૂસકો માર્યો હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળ્યો હતો. આ કોલ મળતા જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જોકે ભૂસકો મારનાર યુવક નદીના પાણીમાં પડવાને બદલે સદનસીબે કાદવમાં પડતા ફસાઈ ગયો હતો. ફાયરના લાશ્કરોએ તેને યુવાનને કાદવમાંથી હેમખેમ બહાર કાઢી 108માં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. મોતના મુખમાંથી બચેલા આ યુવાન ભટારમાં સુરુચિ ખાતે રહેતા 33 વર્ષીય ધવલ પ્રવીણભાઈ મારફતિયા હોવાનું બહાર આવ્યું હતું. ધવલ અસ્થિર મગજનો હોવાનું તેના પિતાએ જણાવ્યું હતું. માનસિક બીમાર ધવલના આ પગલાથી પરિવારજનો દોડતા થઈ ગયા હતા. જોકે ઈશ્વરની કૃપાથી ધવલના હાલ પ્રાણ બચી ગયા છે અને તે સિવિલ હોસ્પિટલના બિછાને સારવાર હેઠળ છે. અહીંયા હું નવા બ્રિજ પર છું અને કોઈ વ્યક્તિ અહીંયાથી છલાંગ કરી છે, તો મેં એકચ્યુઅલી રૂબરૂ તો નથી જોયું, પણ અહીંયા બધું પબ્લિક હતું એટલે આઈ વોઝ સ્ટેન્ડિંગ. પછી મેં તરત પોલીસને ફોન કર્યો કે અહીંયા બહુ બધું ટ્રાફિક હતું અને એ વ્યક્તિ જીવે છે કે નથી એ પણ મને ખબર નહોતી. પછી ખબર પડી કે જીવે છે અને ત્યાંથી એણે જમ્પ કરીને પછી બીજી બાજુથી નીકળીને ચાલી ગયો. એટલે હવે પોલીસના અંડરમાં જ છે, એટલે મીન્સ મેં ખાલી પોલીસને ફોન કર્યો હતો. કતારગામ જીઆઈડીસીમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. આગ વિકરાળનું સ્વરૂપ ધારણ કરે એ પહેલા જ ફાયર ફાઈટરની ટીમે આગ પર કાબુ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી. કતારગામ જીઆઈડીસીમાં પોલીસ ચોકીની બાજુમાં આવેલ પ્લોટ નંબર 146માં ભંગારના વેસ્ટેજમાં આગ લાગી હતી. ભંગારના વેસ્ટેજમાં સાંજના 4 વાગ્યાને 18 મિનિટે આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગ ભીષણ બનતા ભંગારની દુકાનમાં રહેલ વેસ્ટેજ સામાન, પ્લાસ્ટિકની વસ્તુઓ સહિતનો ભંગાર આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી બચાવ કામગીરીમાં જોતરાઈ હતી. ફાયરના લાશ્કરોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈને જાનહાનિ પહોંચી ન હતી. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ રાજ્યભરમાં આચારસંહિતાનો કડકાઈથી અમલપૂર્વક અમલીકરણ શરૂ થઈ ગયું છે. ત્યારે ચૂંટણી કંટ્રોલ રૂમને રોજબરોજ આચારસંહિતા ભંગની ફરિયાદો મળવા માંડી છે. ચૂંટણી કંટ્રોલે નવી સિવિલના ઓર્થોપેડિક વિભાગમાં પીડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જનની નિમણૂક અને કોંગ્રેસ દ્વારા 10મા મુદ્દામાં થયેલી લોભામણી જાહેરાત અંગેની એમ 2 આચારસંહિતા ભંગની ફરિયાદ મળતા જે તે વિસ્તારના આરઓને તપાસ સોંપવામાં આવી હતી. આચારસંહિતા ભંગની શુક્રવારે રાત્રે અને શનિવારે સવારે મળેલી 2 ફરિયાદોમાં પ્રથમ ફરિયાદ ચૂંટણી કંટ્રોલ રૂમને ભારતીય જનતા પાર્ટીના લીગલ સેલ દ્વારા કરવામાં આવી હતી. આ ફરિયાદમાં હાલ જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 10મા મુદ્દાની થયેલી જાહેરાત અંગે કરાઈ હતી. આ જાહેરાતમાં કોંગ્રેસે અખબાર યાદીમાં મતદારોને રીઝવવા માટે ટાઉન પ્લાનિંગ સ્કીમમાં લાભ, SSIમાં સુધારા અને મહારાષ્ટ્ર પેટ મુજબના નિયમોમાં ફેરફાર કરતા સંહિતાના મુદ્દાની જાહેરાત કરી મતદારોને લોભાવવાનો પ્રયાસ કર્યો હોવાની વાત થઈ હતી. બીજી ફરિયાદમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટર ચિરાગ ભલવાણીની ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટમાં તારીખ 5/10/2012ના રોજ પીડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જન તરીકે નિમણૂક પામેલ છે, જે ચૂંટણી આચારસંહિતાના ભંગ સમાન છે એવી ફરિયાદ અનેક ગ્રાહક દ્વારા કરવામાં આવી હતી. ચૂંટણી પંચના અધિકારીઓએ ફરિયાદ સંબંધિત મત વિસ્તારના રિટર્નિંગ ઓફિસરને કરીને તપાસ કરવા સૂચન કરી હતી. વિધાનસભાની ચૂંટણીમાં બેઠક પરથી ઉમેદવારી કરવા ભાજપ કોંગ્રેસના આગળી હરોળના નેતાઓ થનગની રહ્યા છે. ત્યારે ટિકિટ કોને મળશે તે રહસ્ય હજુ પણ અંકબદ્ધ છે. ત્યારે દિલ્હીમાં ભાજપના આ નેતાઓના પ્રવેશ પર તો પાબંદી લાગી ગઈ છે. તે સાથે હવે કોંગ્રેસના નેતાઓ પણ દિલ્હીમાં વોન્ટેડ બન્યા છે. જાણો શું કામ આ નેતાઓને દિલ્હીમાં એમની નો એન્ટ્રી બની ગઈ છે.
આગામી વિધાનસભા ચૂંટણી સંદર્ભે દિલ્હી ખાતે કોંગ્રેસના આગેવાનો હાઈકમાન્ડને મળવા ગયા હતા. તેમની સાથે ગુજરાતના અન્ય 10 આગેવાનો પણ તેમના કાર્યકર્તાઓના ટોળા સાથે અહમદ પટેલને ટિકિટ સંદર્ભે રજૂઆત કરવા પહોંચી જતા તેમણે આગેવાનોને ઠપકો આપીને ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓની શિસ્તનું ઉદાહરણ આપ્યું હતું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અને શંકરસિંહ વાઘેલા વિધાનસભા ચૂંટણીના ઉમેદવારો સંદર્ભે ચર્ચા કરવા દિલ્હી ગયા હતા. તેમની પાછળ ગુજરાતના 10 જેટલા રાજકીય આગેવાનો તેમના કાર્યકર્તાઓના ટોળા સાથે અહમદ પટેલને મળવા દોડી ગયા હતા. અહમદ પટેલ તેમની ટેવ પ્રમાણે ગુજરાતથી અવારનવાર તમામ આગેવાનોને મળ્યા હતા, પરંતુ તેમણે ટિકિટની રજૂઆત માટે દિલ્હી સુધી ન આવવા ઠપકો આપ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ તેમણે આકરી ભાષામાં કાર્યકર્તાઓને કહ્યું હતું કે ટિકિટની રજૂઆત માટે ભાજપના કાર્યકર્તાઓને ક્યારે દિલ્હીમાં જોયા છે? તો પછી તમે રજૂઆત કરવા માટે શા માટે દિલ્હી દોડી આવો છો? અહીં આવવાથી તમારા સમય અને પૈસા બંને વેડફાય છે. વાસ્તવમાં એ સમયનો દુરુપયોગ તમારા વિસ્તારની મુલાકાત માટે ફાળવવો જોઈએ. ઠપકો આપ્યા બાદ અહમદભાઈએ કાર્યકર્તાઓને પ્રદેશના આગેવાનો સમક્ષ તમામ રજૂઆતો કરવા જણાવ્યું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા 9 માસથી 10 વર્ષના સુધીના બાળકોને 15મી ઓક્ટોબરથી શરૂ થયેલા ઓરીની રસી આપવાનું કેમ્પેન ચાલી રહ્યું છે, જે અંતર્ગત 5 દિવસોમાં 494 શાળાઓમાં જઈને કુલ 400 ટીમો દ્વારા 1,54,797 બાળકોને ઇન્જેક્શનથી ઓરીની રસી આપવામાં આવી હતી. જ્યારે શનિવારે કુલ 160 શાળાઓમાં કુલ 30,870 બાળકોને રસી આપવામાં આવી હતી. શરૂઆતમાં શરૂ થયેલા કેમ્પેનમાં બાળકોને ચક્કર આવવાની સામાન્ય ફરિયાદો મળી હતી, પરંતુ આજ રોજ એક પણ બાળકને તકલીફ થઈ ન હતી. જ્યારે આ 6 દિવસમાં કુલ 1,57,797 બાળકોને રસી આપવામાં આવી ચૂકી છે. લાગે છે કે ગુનેગારોને પોલીસનો કોઈ પણ જાતનો ડર હવે રહ્યો નથી અને એક પછી એક ચોંકાવનારી ઘટનાને અંજામ આપી ગુનેગારો પોલીસની કામગીરી સામે સવાલોના પહાડ ખડકી રહ્યા છે. ત્યારે વધુ એક ઘટના બની છે ચીલ ઝડપની. જી હા, શુક્રવારે ધોળે દિવસે મોટરસાયકલ પર સવાર 2 ગઠિયાઓએ તરકીબ અજમાવી 4 વ્હીલ કારમાંથી રોકડા રૂપિયા 1,20,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભટારના અલથાણ ટેર્નામેન્ટની પાછળ સૂર્યાનગરમાં રહેતા સંજય ગમનલાલ ગાંધી કોમ્પ્યુટરનો ધંધો કરે છે. તેઓ શુક્રવારના સવારના સમયે અઠવા ગેટની બેંક ઓફ બરોડામાંથી રૂપિયા 1.20 લાખની રોકડ રકમ ઉપાડી બેગમાં મૂકીને ત્યાંથી પોતાની ગાડીમાં ઓફિસે જવા નીકળ્યા હતા. તે વેળા રસ્તામાં ઘોડદોર રોડ પર નર્મદ લાઇબ્રેરીની સામે અને ઉમરા પોલીસ સ્ટેશનથી 100 મીટરના અંતરમાં તેઓનું ગાડીનું અકસ્માત થયું છે એવું જણાવ્યા શખ્સોએ કહીને ગાડી ઊભી રખાવી હતી. ત્યારબાદ તેઓ ગાડીમાંથી ઉતરીને આગળ જોવા ગયા તે જ સમયે 2 પૈકી એકે તેમની વાતમાં નાખી દીધો હતો, જ્યારે અન્ય એકે ગાડીમાંથી પાછળની સીટ પર મૂકેલી રોકડ રકમની બેગ કાઢી લીધી હતી. બાદમાં બંને અજાણ્યા ત્યાંથી મોટરસાયકલ પર પૂર ઝડપે ભાગી છૂટી ગયા હતા. જ્યારે ગાડીમાં અંદર બેસવા ગયા ત્યારે વેપારીને ખબર પડી કે રોકડ રકમની બેગ ગાયબ થઈ ગઈ છે. તેઓએ બાદમાં બંનેને શોધવા પણ ગયા, જોકે બંને ત્યાંથી ભાગી છૂટવામાં સફળ થયા હતા. બંને શખ્સો હિન્દી ભાષામાં વાતચીત કરતા હતા. બનાવ પગલે ઉમરા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નવરાત્રી દરમિયાન એવી ઘણી ઘટનાઓ બનતી હોય છે જેને લીધે અવારનવાર શહેરની શાંતિ અને સલામતીનો ભંગ થાય છે. આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર હંમેશા ખડે પગે રહે છે. ત્યારે પણ ખાસ કરીને નવરાત્રી દરમિયાન કેટલાક લોકો દારૂના નશામાં ગાડી ચલાવતા હોય છે અને આવા લોકોને પકડવા માટે પોલીસ તંત્ર દ્વારા એક ખાસ મશીન દ્વારા વાહન ચાલકોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સુરત શહેર કમિશનર ઓફ પોલીસ દ્વારા રાકેશ અસ્થાનાના માર્ગદર્શન હેઠળ આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દારૂ કે બીજા માદક કે કેફી પદાર્થોના સેવન બાદ વાહન ચલાવવું હવે તમને ભારે પડી શકે છે, કારણ કે નવરાત્રી પર્વ નિમિત્તે પોલીસ તંત્ર સજાગ બન્યું છે અને શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વાહન ચાલકોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં આ ચેકિંગ મશીન દ્વારા ચાલકનું ચેકિંગ કરવામાં આવે છે અને જો ચાલક દારૂના નશામાં હોય તો આ ઇલેક્ટ્રિક મશીન તેને આબાદ રીતે ઝડપી લેશે. આમ દારૂ પીને વાહન ચલાવતા લોકો માટે હવે સજાગ થઈ જવાનો વારો આવ્યો છે. દારૂના નશામાં જો વાહન ચાલક પકડાશે તો પોલીસ દ્વારા આવા આરોપી વિરુદ્ધ સખતથી સખત પગલાં લેવામાં આવશે. સુરત શહેર કમિશનર રાકેશ અસ્થાના દ્વારા સંબોધવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે નવરાત્રી અને તે સિવાય આવનાર દિવસોમાં કે દિવાળી દરમિયાન જો કોઈ પણ વ્યક્તિ શહેરની શાંતિનો ભંગ કરતો જણાશે તો તેના વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. त्योहार के दरमियान कई लोग नशे में गाड़ी चलाने की कोशिश भी करते हैं, तो उसके लिए ट्रैफिक ब्रांच की तरफ से और पुलिस स्टेशन लेवल पे
स्पेशल इंस्ट्रक्शंस दी गई हैं कि वो वाहनों की रात में चेकिंग भी करेंगे। खास करके ये चेकिंग करेंगे कि ड्राइवर जो है वो या उसके इनमेट्स जो है वो पिए हुए हैं। वो एक स्पेशल ड्राइव इस दरमियान हम लोग रखते हैं। વિશ્વ કલ્યાણ મનુશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નારી ઉત્થાન અને સર્વધન હેતુ તથા દીન દુખીઓની સેવા કરવાના ઉત્તમ વિચારથી પ્રેરાઈને ગડોદરા ખાતે શ્રીમદ ભાગવત કથા તથા શ્રી પંચ કુંડિય લક્ષ્મીનારાયણ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવનાર છે, જે અંતર્ગત શુક્રવારના રોજ સાંજે 4 વાગે એક વિશાળ ઐતિહાસિક તુલસી કળશ યાત્રા પૂર્ણા ભક્તિધામ મંદિર ખાતેથી નીકળી હતી। વાતે ગાતે નીકળેલી આ કળશ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। તેમજ આ યાત્રામાં ભગવાન કૃષ્ણ અને રાધાજીની ઝાંખીના પણ દર્શન થયા હતા। આ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયેલી માતા બહેનોએ માથા પર તુલસી માતાને ધારણ કરી યાત્રાને સફળ બનાવી હતી। શનિવારથી પ્રારંભ થતી આ કથામાં શહેરની તમામ ધર્મપ્રેમી જનતાને દર્શનાર્થે ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે। તો આવો નિહાળીએ તુલસી યાત્રાના કેટલાક દ્રશ્યો। વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ગુજરાતમાં બહારથી આંગડિયા પેઢી મારફતે કરોડો રૂપિયાનું કાળું નાણું ઠાલવવાનું હોવાની આશંકા ચૂંટણી પંચે વ્યક્ત કરી રહ્યું છે। ત્યારે આ નાણાંને રોકવા ચૂંટણી પંચ સખ્ત કાર્યવાહી હાથ ધરી રહ્યું છે। દિલ્હી ખાતે યોજાયેલી બેઠકમાં ઇલેક્શન વિભાગે ઉદ્યોગકારો સમક્ષ ઘણી ગંભીર અને ચોંકાવનારી વિગતો રજૂ કરી હતી, જેમાં મુખ્યત્વે આંગડિયા મારફત કેટલાક તત્વો મોટા પ્રમાણમાં 2 નંબરી કાળું નાણું ઠાલવવા માટે સક્રિય હોવાની બાતમી પણ ચૂંટણી વિભાગ પાસે હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી। ઉપરાંત આંગડિયા વ્યવહાર બંધ થઈ ગયા હોવાની તથા તેના કારણે હીરા ઉદ્યોગ તથા અન્ય વેપાર ઉદ્યોગોને મોટો ફટકો પડ્યો હોવાની ફરિયાદ સામે અધિકારીએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આ આંગડિયા સિસ્ટમ છે શું, અને આ પ્રકારના પ્રશ્ન દ્વારા તેમણે ઉદ્યોગકારો પાસે આંગડિયા પદ્ધતિ સમજવા માટેના પ્રયત્નો કર્યા હતા। જો કે સામે ઉદ્યોગકારે સ્પષ્ટતા કરી હતી કે આંગડિયાઓની નોંધણી ધરાવે છે અને તેઓ પાસે લેવડ દેવડની માહિતી પણ હોય જ છે। નાણાં મોકલનાર તથા નાણાં લેનાર બંને વિશેની માહિતી હોય છે। ઉપરાંત આંગડિયાઓ ટેક્સનેટમાં પણ જોડાયેલા છે। ઉદ્યોગોમાં ચાલતી ચર્ચા પ્રમાણે દિલ્હી ખાતે યોજાયેલી બેઠક બાદ આ અંગે સ્થિતિ સ્પષ્ટતા મેળવવા આંગડિયાઓ તથા ઉદ્યોગકારો વચ્ચે પણ બેઠક યોજાય તેવા ચક્રો ગતિમાન થયા છે। પાંડેસરા પોલીસે કલર ચોરતા 2 આરોપીઓને પકડીને તેમની પાસેથી 31 કિલો પાવડર અને રિક્ષા કબજે કરી કુલ 35,000નો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો અને બંને આરોપીઓને હાલ જેલ ભેગા કર્યા છે। પાંડેસરા પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી વડોદરા ગામ ગણેશનગર કૈલાસ સિનેમા પાસેથી 36 વર્ષીય કમલેશ ગોકુલ પ્રસાદ પટેલ અને 22 વર્ષીય જીતેન્દ્ર મિશ્રીલાલ યાદવને ચોરીના રૂપિયા 6,900ની કિંમતના 31 કિલોના કલર પાવડર અને એક રિક્ષા મળી કુલ 35,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પાંડેસરા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। શહેરભરમાં નવરાત્રી ધૂમ મચાવી રહી છે। ત્યાં નાના હોય કે મોટા દરેક માના ગરબા પર ઝૂમી રહ્યા છે। લોકોનો મનગમતો તહેવાર હોવાથી ઠેર ઠેર નવરાત્રીના મંડળો બનાવવામાં આવ્યા છે। ત્યારે હવે સ્કૂલોમાં પણ નવરાત્રીનો કાર્યક્રમ રાખીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવામાં આવી રહ્યો છે। ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો મોડલ ટાઉન રોડ પર આવેલી શ્રી સારસ્વત એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત MP લીલિયાવાળા સ્કૂલના છે। શનિવારે સવારે નવરાત્રીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સ્કૂલના મોટાભાગના વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં આવી વિશેષ ઉત્સાહ સાથે નવરાત્રીના આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। આ સાથે શાળાના શિક્ષકોએ પણ યોગ્ય વ્યવસ્થા જાળવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।
તો બીજી તરફ જોઈએ તો નાના ભૂલકાઓ પણ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબાના તાલે ઝૂમતા દેખાઈ રહ્યા છે. આ વિદ્યાર્થીઓ છે હેલો કિડ્સ સ્કૂલના. સ્કૂલમાં આયોજિત નવરાત્રીના પ્રોગ્રામમાં આનંદ અને ઉત્સાહભેર આ બાળકો ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ઉપસ્થિત રહ્યા હતા અને ગરબાના તાલે તાલ મિલાવી ઝૂમી ઉઠ્યા હતા. તો જેની બોલબાલા વધી છે તેવા રમઝટ ગ્રુપમાં યુવાન ખેલૈયાઓ પણ પોતાના અમેઝિંગ સાઉન્ડના સથવારે દોઢિયા કે વેસ્ટર્ન ડાન્સ કરતા દ્વારા પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપતા હોય છે. તો બીજી બાજુ આવા ખેલૈયાઓનું જોશ વધારવા માટે ટીવી કે ફિલ્મ કલાકારને બોલાવવામાં આવે છે. શુક્રવારે એના ખાતે આયોજિત રમઝટમાં લાઈફ ઓકે ચેનલ પર આવતી મહાદેવ સિરિયલના મહાદેવને સ્ટેજ પર આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ કલાકારે સ્ટેજ પર ઉપસ્થિત રહી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો. जी डेफिनेटली ये मेरा पैशन था बचपन से ही स्ट्रीम में आने का और अपने पैशन को आगे बढ़ाने का. तो इसने अपनी पढ़ाई कंप्लीट करने के बाद मैं बॉम्बे आया. मैंने अपने पैशन से अपने काम में जुट गया. सो मैं सब लोगों से यही कहूँगा जो भी अपने पैशन को फॉलो करता है सच्चे दिल से, कामयाबी उसकी कदम जरूर चूकती है. वेल मोहित, आपका जो फिजिक्स है, आपके जो जी मेहनत करिए, बस दिन रात और लगन से अपना काम करिए, अपनी मेहनत करिए, डेफिनेटली कामयाबी आपके कदम चूमेगी. શહેરમાં શુક્રવારની મોડી રાતથી લઈને શનિવારની સવાર સુધીમાં અલગ અલગ 4 સ્થળો પર આગ લાગવાની ઘટના બનતા ફાયર વિભાગની ટીમ દોડતી થઈ ગઈ હતી. જેમાં અલગ અલગ સમયે પાંડેસરા, ઉધના, રિંગ રોડ અને પીપલોદ વિસ્તારમાં આગ લાગવાની ઘટનાથી દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. પ્રથમ બનાવ પર જોઈએ તો શુક્રવારે રાત્રે 11 કલાકે પાંડેસરાના દક્ષેશ્વર મંદિરની પાસે આવેલા ફૂટવેરની દુકાનમાં આગ લાગી હતી. ગજેન્દ્રસિંહ ભગવાનસિંહ રાજપૂત સાંઈ ફૂટવેરના નામે દુકાન ચલાવી ઘરનું ગુજરાન કરે છે અને શુક્રવારે 11 કલાકે શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા દુકાનમાં રાખેલા ચપ્પલના વ્યાપક નુકસાન પહોંચવા પામ્યું હતું. ઘટના અંગેની જાણ મળતા તાત્કાલિક પહોંચેલી ફાયરની ટીમે 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યાં બીજી તરફ જોઈએ તો લિંબાયત વિસ્તારમાં આવેલા ડીપીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા વિસ્તારના લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને ઘટના સ્થળે પહોંચેલી ફાયરની ટીમે મિનિટોના સમયમાં જ આગ પર કાબુ મેળવી લીધો હતો. જ્યાં બીજી તરફ શનિવારે વહેલી સવારના 4 કલાકે ફાયરની ટીમને મેસેજ મળ્યો હતો કે ઉધના રૂટ નંબર 0 પર આવેલા પ્લાસ્ટિકની દુકાન પર આગ લાગી છે. આની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જોકે શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં પ્લાસ્ટિક તેમજ જરૂરી દસ્તાવેજો તેમજ દુકાનના જરૂરી કાગળો બળીને ખાખ થઈ ગયા હતા. બીજી બાજુ શનિવારે વહેલી સવારે 6 કલાકે રિંગ રોડ પર આવેલા મહાવીર ટેક્સટાઇલની દુકાનમાં પણ આગ લાગતા માલ સામાનને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું અને શનિવારે 12:30 કલાકે પીપલોદ ચાંદની ચોક નજીક આવેલા રત્ન નીલમ એપાર્ટમેન્ટના 9મા માળે આગ લાગવાની ઘટના બનતા તાત્કાલિક સ્થળ પર પહોંચેલી ફાયરની ટીમે આગ પર કાબુ મેળવતા લોકોએ હાશકારો લીધો હતો. જોકે ઉલ્લેખનીય છે કે મોડી રાતથી સવાર સુધીમાં લાગેલી આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. નેટ બેન્કિંગમાં રાખજો સાવધાની. ઇન્ટરનેટ એકાઉન્ટ હેક કરી 24,000 ટ્રાન્સફર કરનાર નવી દિલ્હીના 2 આરોપીઓ ઝડપાયા. શેરી ગરબા પર કતારગામ પોલીસે સમયની તુમાકી બતાવી તોડી નાખ્યા મ્યુઝિક સાધનો. મોડી રાત સુધી ચાલતા કોમર્શિયલ આયોજનો પર પોલીસ છે કેમ મહેરબાન. સુરતમાં ગાંજાનો થાય છે ધૂમ વેચાણ. વરાછા પોલીસે 4 કિલોના ગાંજા સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા. ઉધનાથી વાપી જવા નીકળી કેશુબાપાની પરિવર્તન સંદેશ યાત્રા. વિકાસ નામે લોકોને મૂર્ખ બનાવતા મોદી, કેશુબાપાએ કર્યો પ્રહાર. કાલે સુરતમાં પધારશે કેશુબાપા. સુરતના નામે વધુ એક ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ. બારડોલીના યુવાને બનાવ્યો વિશ્વનો સૌથી મોટો કમર બેલ્ટ, વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. જય હિન્દ.